જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ શું નામ ગૌશાળાનું નવનાથ ગૌશાળાની મુલાકાતે જે રાજકોટથી લગભગ 18 થી 20 કિલોમીટર દૂર ત્રંબા મુકામે છે એની મુલાકાતે આવેલી છે। મિત્રો 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી દૂધ છાશ માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ વિશ્વની માતા કામધેનુ સમાન ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મિત્રો આપ જોઈ રહ્યા છો આ ગૌશાળામાં ઘાસ ગાયને ખાવા માટેનું છે નીચે નાખવામાં આવે છે। મારા અનુભવ પ્રમાણે વર્ષે 30% ટોટલ બગાડ થતો હોય છે। ગાય એક વખત આની ઉપર પેશાબ પોદળો કરે તો પછી એ ગાય ખાતી નથી ઘાસ, ચોમાસામાં પલળી જાય તો પણ એ ખાતી નથી। એને કારણે ટોટલ ઘાસના ખર્ચમાં 30% જો ગમાણ બનાવી દઈએ તો બચાવ થાય એમ છે। અહીંયા અર્જન્ટ ગમાણ બનાવી દેવાની જરૂર છે। એક ગમાણના 60,000 રૂપિયા 60,000 થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના ખોરાકની વ્યવસ્થા માટે અહીંયા ગમાણ બનાવી દેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના ખાવાના ઉપયોગ માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો આપણે ભગવાન તો ન બની શકીએ પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે આપણે એના ચરણોમાં આપણી લક્ષ્મીનું શ્રીદાન જરૂરથી અર્પણ કરી શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 ગૌ માતાની વ્યથા રજૂ કરતો, ગૌ માતાનું દુઃખ રજૂ કરતો, ગૌ માતાની જરૂરિયાત રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ સૌ પુણ્યના હિસ્સેદાર થશો એવી પ્રાર્થના।